આજકાલ તમે ઘણા બધા ન્યૂઝપેપરમાં અને ઘણી બધી ન્યૂઝ ચેનલમાં એક વસ્તુ સાંભળી અને વાંચી લીધી હશે કે ચાર ધામની યાત્રામાં ઘણા બધા યાત્રિકો ફસાઈ ચૂક્યા છે. આના વિડીયોઝ પણ તમે જોઈ ચૂક્યા હશો. પરંતુ આ બધામાં આપણા ગુજરાતીઓ પણ ફસાઈ ચૂક્યા છે અને ઘણી બધી ગાડીઓ પણ ફસાઈ ચૂકી છે, જે કલાકો સુધી ફસાઈ ચૂકી છે. હવે આની પાછળનું આખરે કારણ શું છે? શું ત્યાં કોઈ સુવિધા નથી, ત્યાંની સરકાર કામ નથી કરી રહી, કે પછી આનું કોઈ બીજું જ કારણ છે જે આપણને નથી ખબર પડી રહી? જાણીશું દરેક વાત વિગતવારથી. હેલો ફોક્સ, VTGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ. હું છું કરમ. ચાર ધામની યાત્રા અને ખાસ કરીને કેદારનાથ જવાવાળા લોકોની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. એમાં પણ આ વર્ષે તો ધરખમ વધારો થયો છે. એટલે કે જો આ વર્ષની વાત કરવામાં આવે તો 10 મે થી 12 મેની વચ્ચે એટલે કે ખાલી 3 દિવસની અંદર 1.5 લાખ લોકોએ મુલાકાત લઈ ચૂક્યા હતા. હવે ગયા વર્ષની વાત કરવામાં આવે તો ગયા વર્ષે યાત્રાધામ જ્યારે શરૂઆત થઈ હતી ને એના 3 દિવસની અંદર માત્ર ને માત્ર 95,000 લોકોએ જ મુલાકાત લીધી હતી. એટલે કે ગયા વર્ષ કરતા આ વર્ષે લગભગ 60% વધારો થયો છે. જો એકલા કેદારનાથની વાત કરવામાં આવે ને તો એકલા કેદારનાથમાં ગયા વર્ષે પહેલા 3 દિવસની અંદર 44,000 લોકોએ મુલાકાત લીધી હતી. જો આ વર્ષની વાત કરવામાં આવે તો પહેલા જ 3 દિવસની અંદર કેદારનાથ જવાવાળા લોકોની સંખ્યા લગભગ 75,000ની આસપાસ છે. અને હા, એક મહત્વની વાત છે કે હજી આ સંખ્યા ધીરે ધીરે વધી જ રહી છે. અત્યાર સુધી 26 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે ચાર ધામની યાત્રામાં. એટલે કે દર દિવસે લગભગ 50,000 લોકો રજીસ્ટર કરાવી રહ્યા છે અને આ આંકડો લગભગ સતત વધતો રહેશે. આ ભીડને જોઈને જ ખબર પડે છે કે આ ચાર ધામ યાત્રાની હાલત અત્યારે કેટલી ખરાબ છે. જેટલા પણ મોટા મોટા તીર્થધામો છે ને એ મોટા મોટા પહાડો ઉપર છે. હવે પહાડોની એવી કોઈ સ્થિતિ જ નથી કે જે આ આટલા બધા જે યાત્રિકો છે તેને સહન કરી શકે. હવે આપણે જે જગ્યા ઉપર રહીએ છીએ ને અત્યારે એ જગ્યા ઉપર બધું સહન થઈ શકે, ગમે એટલી ભીડ સહન થઈ શકે, પરંતુ પહાડો ઉપર આ શક્ય છે જ નહીં. ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પણ શક્ય છે નહીં. આપણે કદાચ 2013ની વાત ભૂલી ગયા જ્યાં હજારો લોકોએ પૂરમાં પોતાનો જીવ ગુમાવી નાખ્યો. આપણે હિમાચલ પ્રદેશને પણ ભૂલી ગયા કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે બનવાને કારણે હજારો લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. હવે ચાર ધામની યાત્રામાં આટલી મોટી સંખ્યામાં યાત્રિકો જઈ રહ્યા છે એની પાછળનું સૌથી મોટું કારણ એ પણ છે કે હવે સુવિધાઓ ઘણી બધી વધી ગઈ છે. જો 1990ની વાત કરવામાં આવે ને તો 1990માં માત્ર ને માત્ર 75,000 લોકો જ આખી ચાર ધામ યાત્રામાં જઈ શક્યા હતા. પરંતુ હવે તો સુવિધાઓ એટલી બધી વધી ગઈ છે કે લાખોની સંખ્યામાં લોકો જઈ રહ્યા છે. હવે અત્યારના સમયની જો વાત કરવામાં આવે ને તો અત્યારના સમયમાં હેલિકોપ્ટર દ્વારા પણ હવે આપણે ચાર ધામના દર્શન કરી શકીએ છીએ. હવે બીજું અને સૌથી મોટું કારણ અને ગંભીર કારણ, આજના યુવાનો ઘણા બધા સોશિયલ મીડિયાથી પ્રેરાઈને કેદારનાથ જાય છે. તમે અત્યારે ઇન્સ્ટાગ્રામ ખોલીને જોઈ લો, તમારા ઇન્સ્ટાગ્રામમાં એક એવી ફીડ તો આવશે જ, એક એવી રીલ તો આવશે જે કેદારનાથને લગતી હશે. હવે આ કેદારનાથની રીલ જોઈને જ કદાચ તમને મન થઈ જતું હશે કે કાશ હું પણ કેદારનાથ જાઉં. હવે એની પાછળનું કારણ એ પણ છે કે તમને કદાચ ભક્તિ હશે, પરંતુ બીજું કારણ એ ચોક્કસ હશે કે તમે આ વિડીયો એટલે કે કેદારનાથનો વિડીયો તમે મૂકશો તો તમને ઘણી બધી વ્યૂઝ મળશે, ઘણા બધી લાઇક્સ મળશે. હવે એને જ કારણે ઘણા બધા યુવાનો હવે કેદારનાથ અને ચાર ધામની યાત્રા ઉપર જઈ રહ્યા છે. આજકાલમાં કદાચ તમારા ફ્રેન્ડ્સ પણ જવાના હશે કેદારનાથ, એટલા માટે કદાચ તમને પણ ઈચ્છા થતી હશે કે હું પણ કેદારનાથ જાઉં. પરંતુ એક વસ્તુ સમજી લો કે કેદારનાથ એ ચાર ધામનો એક ભાગ છે, ભક્તિનો માર્ગ છે. આજકાલ લોકો ગોવા જાય છે એવી રીતના કેદારનાથ જવા લાગે છે, ત્યાં પાર્ટીઝ કરવા લાગે છે, અરે પ્રપોઝ પણ કરવા લાગે છે, જે ક્યાંક ને ક્યાંક ખોટું જ કહેવાય. એક વાત હું અહીં સ્પષ્ટ કરવા માંગીશ કે હું એવું નથી કર્યો કે જેટલા પણ લોકો યાત્રાધામ ઉપર જઈ રહ્યા છે એ બધાનો મકસદ ખાલી રીલ બનાવવાનો અને વિડીયોઝ બનાવવાનો છે. પરંતુ હા, આજે પણ જેટલા પણ લોકો જઈ રહ્યા છે એમાંથી મોટા ભાગના લોકો ભક્તિભાવથી જઈ રહ્યા છે. પરંતુ અત્યારના જે નિષ્ણાંતોનું કહેવું છે ને એ નિષ્ણાંતોનું એવું કહેવું છે કે અત્યારની જેટલી પણ ભીડ ત્યાં જઈ રહી છે, લાખો લોકોની ભીડ ત્યાં જઈ રહી છે, એ પહાડો માટે યોગ્ય છે જ નહીં. પહાડો આ સહન કરી જ નહીં શકે. હવે આની સાથે સાથે એક વસ્તુ તમે એ પણ સમજી લેજો કે જેટલા પણ યાત્રાધામો છે એ મોટા મોટા પહાડો ઉપર આવેલા છે. જેટલા પણ લોકોને હાઈ બીપી છે, શુગર છે, હૃદય સંબંધિત કેટલીક બીમારીઓ છે, એ લોકોને ત્યાં જવું હોય તો એકવાર ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. માત્ર ને માત્ર રીલ્સ અને વિડીયો જોઈને ત્યાં પહોંચવું યોગ્ય બિલકુલ નથી. હવે આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સુધી અને પરિવારના લોકો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. વિડીયો કેવો લાગ્યો એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTGujarati.com સાથે જોડાયેલા રહેજો.